એક સંખ્યા પરિચય, જેમાં પહેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। તો બાળકો અહીંયા પહેલો પ્રશ્ન છે 6 અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરતા કઈ સંખ્યા મળે। તો બાળકો અહીંયા મેં લખેલું છે, અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી 6 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થશે તો કે 9,99,999। તો એમાં એક ઉમેરીએ એટલે શું થશે 10 લાખ થાય છે। ત્યાર પછી અહીંયા જોઈએ તો મેં અહીંયા તમને સમજ પણ આપી છે, તો સમજ માટે તમે અહીંયા જોઈ શકો છો મોટા મોટી સંખ્યા 9,99,999માં એક ઉમેર્યા એટલે 10 લાખ આવ્યા છે। ત્યાર પછી બીજું છે 8,456 માટે નીચેનામાંથી શું સાચું છે, તો એમાં વિકલ્પ આવશે બી। આ જે બી વિકલ્પ છે એટલે કે 8 ગુણ્યા તમે 1000 થશે, 8 એ 1000ના સ્થાનમાં છે, 4 છે તે 100ના સ્થાનમાં છે, 5 છે તે 10ના સ્થાનમાં છે અને 6 1ના સ્થાનમાં છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, જેમાં આપેલી જે સંખ્યા છે એમાં 6ની દરેકની સ્થાન કિંમત। તો બાળકો અહીંયા 6ની સ્થાન કિંમત, પહેલા 6ની સ્થાન કિંમત 56,24,363માં પહેલો જે 6 આપેલા છે, પહેલા 6 આ અહીંયા 6 પહેલા આપેલા છે, જેમાં 6ની સ્થાન કિંમત કેટલી છે તો કે 6 લાખ અને એને ગુણ્યા 60 કરો એટલે તમારો વિકલ્પ આવે છે બી। વિકલ્પ નંબર શું આવશે આપણો બી। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે, તો એમાં વિકલ્પ આવશે સી, 1 મિલિયન એટલે 10 લાખ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, 5, 9, 2 અને 6 અંકો વડે કોઈ પણ એક અંકનો એક વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે, તો જેમાં વિકલ્પ આવશે ડી, મોટામાં મોટી એટલે 9965। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, અહીંયા જે 6 છે એનું સ્થાન બદલ્યા વગર બાકીના અંકોની ફરીવાર ગોઠવણી કરી સૌથી નાની સંખ્યા કઈ બને છે, તો એનો વિકલ્પ આવશે સી, જેમાં વિકલ્પ નંબર આવશે સી। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ। અલગ અલગ અંકો ધરાવતી સૌથી મોટી સંખ્યા, તો અહીંયા વિકલ્પ નંબર આવે છે સી। અહીંયા બાળકો 8મો પ્રશ્ન છે 7 અંકની સૌથી નાની સંખ્યા તરત પહેલાની સંખ્યા કઈ, તો એમાં વિકલ્પ આવશે સી, બરાબર। 7 અંક પહેલાની સંખ્યા કઈ આવે તો કે 9,99,999। ત્યાર પછી 9મો 1 મિલિયનની તરત પછીની સંખ્યા, તો શું આવશે બાળકો, તમે જાણો છો કે 1 મિલિયન એટલે 10 લાખ એટલે કે 10 લાખ 1। ત્યાર પછી 10મો પ્રશ્ન 1 બિલિયન એટલે કેટલા, તો 1 બિલિયન એટલે 100 મિલિયન, 1 બિલિયન એટલે 10,000 લાખ। ત્યાર પછી 11મું 8,65,094માં 5ની સ્થાન કિંમત શું છે, તો 5 છે એ 1000ના સ્થાનમાં છે એટલે 5ની સ્થાન કિંમત થશે 5000। હવે અહીંયા 12મો પ્રશ્ન છે 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ। બાળકો અહીંયા 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી મોટી નાની સંખ્યા, જો અહીંયા રકમમાં ભૂલ છે, મોટી સંખ્યા અને નાની સંખ્યા, તો આપણે મોટી સંખ્યા એ થશે અને નાની સંખ્યા કે તો 1002 થશે। તો અહીંયા મોટી અને નાની બંને શબ્દ છે, જો મોટી પૂછે તો 1102 અને નાની પૂછે તો 1002 છે। જો 4,05,038 બરાબર 4 લાખ વત્તા n વત્તા 30 વત્તા 8, તો n બરાબર શું હોય, તો n બરાબર વિકલ્પ આવશે ડી, કારણ કે n એટલે કે કઈ સંખ્યા નથી આપી, તો કે 1000ની સંખ્યા આપેલી નથી। અહીંયા જુઓ કઈ સંખ્યા શૂન્ય છે, બરાબર, તો n એટલે કે તમારે 5ની સ્થાન કિંમત આપેલી નથી। ત્યાર પછી બીજી ખાલી જગ્યા પૂરો, 10 મિલિયન એટલે 1 કરોડ અને 10 લાખ એટલે 1 મિલિયન। 100,000 બરાબર 1 લાખ। એકમમાં 5 આવતો હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે, તો બાળકો અહીંયા મેં લખી છે 1,05,000। ત્યાર પછી ચોથું છે 1,06,159 તરફ પછીની સંખ્યા, તો 1,06,160। ત્યાર પછી 5મું 1000 એ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે। છઠ્ઠું 6 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય છે।
પ્રશ્ન ત્રીજો, ઉતરતા ક્રમમાં આપેલી સંખ્યાને ગોઠવવાની છે. બાળકો ઉતરતા ક્રમમાં એટલે મોટેથી નાને તરફ જવાનું છે. તો અહીંયા તમને જે સંખ્યા આપેલી છે જેમાં સૌથી મોટી સંખ્યા તમે જોઈ શકો છો 25,843, એથી નાની છે 13,584, એથી નાની છે 8,435 અને એથી નાની છે 5,348. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર અને મંગળની ત્રિજ્યા 43 લાખ મીટર આપેલી છે. તો કોની ત્રિજ્યા મોટી? તો 6,400 કિલોમીટરને તમે મીટરમાં ફેરવો તો શું થશે? તો કે અહીંયા તમે 43 લાખને કિલોમીટરમાં ફેરવો તો 4300 કિલોમીટર મળે છે. એટલે 64 પૃથ્વીની ત્રિજ્યા આપણે જોઈએ તો 6400 કિલોમીટરમાંથી 4300 કિલોમીટર બાદ કરીએ એટલે 2100 કિલોમીટર મળશે. જ્યારે મીટરમાં ફેરવીએ તો 2100 ગુણ્યા 1000 કરો એટલે તમારો જવાબ આવી જાય છે. આ બંને જવાબ બાળકો સાચા છે. આ કિલોમીટરમાં જવાબ આપેલો છે અને આ જવાબ મીટરમાં આપેલો છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત. તો અહીંયા જો 7 અંકની મોટામાં મોટી સંખ્યા છે અને ત્યાર પછી આપણે જોઈએ તો નાનામાં નાની સંખ્યા છે, એ બંનેની બાદબાકી કરીએ એટલે આપણે જવાબ મળે છે 1. ત્યાર પછી ચોથો દાખલો છે, 2, 0, 4, 7, 6, 5 અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી 6 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો બનાવવાનો છે. તો અહીંયા જોઈએ બાળકો તો સૌથી મોટી સંખ્યા બને છે 7,65,420 અને નાની સંખ્યા બને છે 2,04,567. હવે એ બંનેનો સરવાળો કરીએ એટલે આપણો જવાબ આવે છે 9,69,987. ત્યાર પછી પાંચમો દાખલો છે, એક ફેક્ટરીની ટાંકીમાં 35,874 લીટર કોલ્ડ ડ્રિંક્સ ભરેલ છે. તો તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય? બાળકો હવે અહીંયા તમે જાણો છો કે લીટરને મિલીલીટરમાં આપણે ફેરવવા જોશે બંને એકમ સરખા કરવા માટે. તો 35,874ને આપણે 1000 વડે ગુણીએ એટલે આપણો જવાબ આટલા મિલીલીટર આવે છે. હવે 200 મિલીલીટરની એક બોટલ તો 3,58,74,000 મિલીલીટર એ કેટલી? તો એનો આપણે ભાગાકાર કરીએ તો 1,79,370 બોટલ ભરાય છે. તો આ રીતે તમે દાખલો ગણી શકો છો. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, એક બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે. આ દરેક પટ્ટીમાં 12 દવાની ગોળીઓ છે. દરેક દવાની ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. તો આવા 32 બોક્સમાં રહેલી દવાનું કુલ વજન કેટલું? તો કુલ ગોળીઓ કેટલી? તો કે 12 ગુણ્યા 5 પેટી છે એટલે તો 12 × 60. તો 32 બોક્સ હોવાથી 60 ગુણ્યા 32 કરીએ તો 1920. હવે કુલ વજન કરીએ તો એક બોક્સનું વજન કેટલું છે? 500 મિલીગ્રામ. એટલે કુલ વજન ગણીએ તો 1920 ગુણ્યા 500 તો 9,60,000 મિલીગ્રામ થશે. એને ગ્રામમાં ફેરવીએ તો 9,60,000 એને ભાગ્યા 100 કરો એટલે 960 ગ્રામ આવશે. બાળકો આને ગ્રામમાં તમારે ફેરવવું હોય તો શું થશે? 9 લાખ અને 9,60,000ને તમે કેના વડે ભાગવા પડે? તમારે 100 વડે. કેટલા વડે? કેટલા લાખથી 5 બિલિયન બને? તો 5 બિલિયન 5 લાખથી બને, 5,000 લાખથી બને છે. આઠમો પ્રશ્ન, એક શર્ટ બનાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જોઈએ તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય? તો 40 મીટર બરાબર 40 ગુણ્યા 100 કરીએ એટલે 4,000 સેમી થશે. 215 સેમીનો એક શર્ટ તો 4,000 સેમીના કેટલા? તો 4,000 એને ભાગ્યા 215 કરશો એટલે 18 આખા પૂર્ણાંક આવશે બાળકો. એટલે 18 શર્ટ બનશે અને 1 મીટર અને 23 સેમી વધે છે. ત્યાર પછી એક મશીન એક દિવસમાં 2,825 સ્ક્રૂ બનાવે છે. તો એપ્રિલમાં તે કેટલા સ્ક્રૂ બનાવે? તો એપ્રિલ છે બાળકો, અહીંયા જોજો, અહીંયા તમે ભૂલ કરો છો. એપ્રિલ મહિનો છે, એક મશીન એક દિવસમાં 2,825 સ્ક્રૂ બનાવે તો એપ્રિલ મહિનામાં 30 દિવસો હોય છે એટલે એને ગુણ્યા 30 તો 84,750 સ્ક્રૂ બનાવે છે. 10મો પ્રશ્ન, એક કંપની દરરોજના 7,000 રમકડા બનાવે છે. તો આ કંપનીએ ફેબ્રુઆરી 2024, જો ફેબ્રુઆરી 2024 કીધું છે એ લીપ યર છે એટલે આપણે 29 દિવસ ગણવા પડશે.
તો 7,000 ગુણ્યા 29 કરીએ એટલે આપણો જવાબ આવે છે 2,03,000. ત્યાર પછી 5મો પ્રશ્ન 11મો દાખલો છે. વિશાલ 7 અંકની સૌથી મોટી કિંમત લખે છે. તો એણે 7 અંકની સૌથી મોટી કિંમત લખી 99,99,999. અરુણ 6 અંકની સૌથી નાની કિંમત લખે છે. તો સૌથી 6 અંકની નાની કિંમત બનશે 1,00,000. હવે બંનેનો સરવાળો કર્યો તો બંનેનો સરવાળો કર્યો એટલે તમારો જવાબ શું આવે છે તો 1,99,999. બરાબર, આ રીતે આપણો આવ્યો. હવે એમાંથી શું છે 4 અંકની નાની સંખ્યા બાદ કરી તો 4 અંકની નાની સંખ્યા બાદ કરી એટલે આપણો જવાબ આવી જાય છે. હવે બાળકો અહીંયા જો જાતે કરવાનું છે. ગુજરાત રાજ્યની 10 શહેરોની 2011ની વસ્તી પ્રમાણે, બરાબર, અહીંયા તમારે શહેરોના નામ તમને મન ગમે એ શહેરોના નામ લખવાના છે. જો કોપી પેસ્ટ ના કરતા આટલું તો કમસે કમ આપણે કરીશું જ. અહીંયા દરેક જુદા જુદા શહેર તમારે આજુબાજુના શહેર લખશું અને અહીંયા દરેક શહેરની વસ્તી લખશું, જે તમે ગૂગલમાં ગોતશો એટલે તમને મળી જશે. અને એને તમારે ચડતો ક્રમ એટલે કે ચડતો ક્રમ એટલે નાનેથી મોટો અને ઉતરતો ક્રમ એટલે મોટાથી નાનું ગોઠવજો. ત્યાર પછી તમારી આસપાસ 5 દુકાનોની મુલાકાત લઈ અગાઉના દિવસની આવક તમારે તમારા ગામના દરેક દુકાન પાસે જવાનું છે. કે દાખલા તરીકે કોઈ દુકાન છે, પોપટ બાપા હોય તો પોપટ બાપા, કેશુભાઈ હોય તો કેશુભાઈ, જે દુકાનદાર હોય એનું નામ લખવાનું છે અને એની એ દિવસની આવક અહીંયા તમારે લખવાની છે. અને એને અનુસાર તમારે 5 પ્રશ્નો બનાવવાના છે. જેમ કે 5 પ્રશ્ન, સૌથી નાની સંખ્યા કઈ આવી, સૌથી મોટી સંખ્યા કઈ આવી, બરાબર. તમને 5 પ્રશ્નો તમારી મનગમતા તમારે બનાવવાના છે. કે દુકાનમાં કુલ કેટલા રૂપિયાની આવક થઈ, પોપટ બાપાની કેટલા આવક થઈ, સૌથી આવક વધુ કોની થઈ, કયા દુકાનદારની વધુ આવક થઈ, કયા